गुड मॉर्निंग जामनगर, जय श्री कृष्ण महादेव हर। वेलकम बैक टू माय अनदर न्यू वीडियो। हेलो गुड मॉर्निंग, जय श्री कृष्ण महादेव हर। केम છો? આઈ હોપ સો બધા મજામાં છે। આપણું મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે સવારમાં મસાલો હાથમાં લઈને જો ભાઈ હારી ગયો છે ટિફિનનો ટાઈમ। આજે બનાવ્યો છે ટીંડોળા બટેટાનું શાક, ભાત અને રોટલી। તો ટીંડોળાનું શાક વઘારી ગયું છે, જો સીટી બોલી ગઈ છે અને થાય છે આપણે ભાત। આપણે બાંધીએ છીએ લોટ, હવે ફટાફટ કરી નાખી, ટાઈમ થવાઈ ગયો છે। આવું અમે કંઈક નવી નવી બરણી લીધી છે મીઠું રાખવા માટે। બધા એમ કહે કે કાચની બરણી રખાય, તો મેં આવી લીધી છે। જો ભાઈ એક આ છે અને ગ્રીન કલરની છે, તે મસ્ત છે। આમ કેજો કેવી છે। વેફર છે, ચટણી છે, રાઈસ છે, રોટી છે અને શાક છે। ચાલો ફટાફટ પેક કરી દે અને કેયોર જાય ઓફિસે। ચાલો ટન ટન। આ છે ને હું રેપ કરીને નથી દેતી, બિકોઝ એને ત્યાં સુધી એમાં એને લેવાની મજા નથી આવતી, તો હવે રેપવાળું કાગળ લઈ આવો છે મારે। બાય કેયોર। સવારમાં આવી ગયા છે અમે હિચકે। હાય નક્ષુ, જો આ સવારમાં બધી ચીપટી કલર વાળી જો, અને કીચુને પંછી બન્યો ઉડતે ફિરે કીધાને ઉઠીને ડાયરેક્ટ બહાર લઈ જાવ, મોજ પડી જાય હિચકે। કાઢી ગયો હાય કદે, હાય હાય કદે કીચુ, હાય આ ડગ 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 ડગ। ચાલો ફટાફટ આજે રસોઈ તો થઈ ગઈ છે, હવેથી તો વહેલી થઈ ગઈ છે રસોઈ। હવે ખાલી રોટલી બાકી છે અને રસ બાકી છે, અને જોઈએ કચુંબર કરીએ કે ના કરીએ, કંઈ ફિક્સ નથી। ચાલો ફટાફટ નાહી ધોઈને રેડી થઈ જઈએ આપણે। ભાઈ આપણે કાલે જે ઓલો રાતે અમે કીધું હતું ને, અમે બનાવ્યા હતા આપણે બ્રેડ પુડલા, તો એને થોડુંક બેટર વહી ગયું હતું, તમારી સાસુમાં બનાવીને ઢોકળા। જો ઢોકળા બનાવ્યા, નક્ષભાઈ સ્કૂલે લઈ ગયા અને આ ચીશા માટે થોડાક મોરા કાઢ્યા હતા। જો મેં કીધું હવે મને વઘારેલા વધારે ભાવે, તો ચાલો ફટાફટ વઘારી નાખીએ। ચાલો બધા ઢોકળા ખાવા સવારમાં। હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લંચ માટે બેસી ગયા છે અને આજનું મેનુ જબરદસ્ત છે અને ઘણું બધું છે આજના લંચમાં, તો બતાવી દઈએ તમને આજનું મેનુ। અહીંયા છે આપણે સરસ મજાની બુંદી, પછી આ છે ટીંડે બટેટાનું શાક, આપણે છે દહીંવાળી લીલી ચટણી, ગોરધનભાઈની રાજકોટથી લઈ આવ્યા હતા એ, આ છે વઘારેલા ઢોકળા જે સવારે આપણે થોડાક નાસ્તામાં ખાતા હતા એ, આ છે વઘાર્યું રાઈસ અને રોટી એઝ ઇટ ઇઝ, અને આ છે મેંગો રસ। ચાલો બધા જમવા। હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને આપણે અત્યારે આવી ગયા છીએ કિચનમાં, બિકોઝ આપણે બચ્ચા માટે બનાવીએ છીએ તૂટી ફૂટી। તો એના માટે મેં બપોરે જે આપણે વોટરમેલન સુધાર્યું હતું એની જે પાછળની આપણે લાલ કલરનું ઉપરનું ફળ તો લઈ લીધું, પણ નીચેની જે છાલ હોય ને એને કરી અને એને મસ્ત સમારી લીધા છે। જો સમારી અને આવી રીતે છે ને બાફી લીધા છે, અને અહીંયા છે ને મેં ખાંડ લઈ લીધી છે। હવે ચાસણી બનાવી નાખશું આપણાની, અને પછી આ જે છે ને તૂટી ફૂટી સરસ મજાની જો ભાઈ આવી રીતે મેં ચોપ કરી લીધી છે। તમને જેવી રીતની અને નાની તમને ભાવે તો નાની સુધારાય, મોટી ભાવે તો મોટી, પણ મને આવી રીતની થોડીક છે ને હાથમાં લઈને ખાઈ શકાય ને, મને એવા ચિપ્સ વધારે ભાવે, તો મેં આવી રીતના સુધારી નાખ્યા છે। અને આમાં છે ને પછી હું આ ચાસણી થઈ જશે ને પછી એમાં રેડ કલર નાખી અને આને છે ને એમાં નાખી દઈશ। વોટરમેલન આમ તો છે ને સ્વીટ જ હોય, એટલે થોડું ઘણું આપણે એમાં છે ને શું કહેવાય
આ જે ખાંડનું પ્રમાણ છે ને ઓલરેડી ઓછું નાખવું પડે. જ્યારે તમે પપૈયાની જે તૂટી ફૂટી બનાવો ને તો એ બી સરસ બને, પણ એમાં શું છે ખાંડનું તમારે ચાસણી ટૂંકમાં તમારે વધારે નાખવી પડે, અને આમાં ઓલરેડી સ્વીટનેસ હોય જ. એટલે છે ને મોસ્ટ ઓફલી હું જ્યારે બનાવું ત્યારે વોટરમેલોનની જ તૂટી ફૂટી બનાવું છું. પપૈયાની તૂટી ફૂટી મને અનુકૂળ નથી આવતી, બિકોઝ એમાં છે ને ખાંડ બહુ નાખવી પડે તમારે, કારણ કે પપૈયામાં છે ને કાચા પપૈયાની તૂટી ફૂટી બને. પ્રોસિજર સેમ ટુ સેમ એક જ વસ્તુ છે, પણ મને વધારે છે ને વોટરમેલન થોડુંક સ્વીટનેસ ઉપર ને એટલે છોકરાની થોડીક ઓછી ખાવી જાય એટલા માટે. બાકી પ્રોસિજર બેયની એક સરખી છે. તમે પ્રોસિજર જે જે છે એને ઉપરનું પડ ને છાલ છે એ કાઢી નાખવાનું, અને પછી આવી રીતે હલાવી દેવાનું, ટૂંકમાં સમારી નાખવાનું, અને પછી પ્રોસિજર બેયની એક સરખી છે, કશો જ ફેર નથી. પણ મને બને ને ત્યાં સુધી હું આની વધારે કરું છું, વોટરમેલોનની. નાનકડો એક ડબ્બો ભરી લઉં, થોડોક ટાઈમ છોકરાઓને મજા આવે, એન્જોય કરી શકે. એટલે બસ આવું કંઈક છે આજનું, તો મેં કીધું તમને એ જોડે શેર કરું. એટલે મેં કીધું ચાલો બનાવી અને આપણે આપણા ફ્રેન્ડ્સને મોકલી દઈએ. ચાલો ફટાફટ બનાવી નાખીએ. એ બાબત શેર કરી હતી કે આમાં છે ને કોઈ પણ પ્રકારનો તાર જોવાનો નથી. તમારી ખાંડ ઓગળે ને એટલે તરત તમારે નાખી દેવાનો છે. એવા એક તાર કે બે તાર કે એવું કંઈ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. તમારો ખાલી રસ અંદર સુધી પહોંચી શકે ને એટલા માટે, બીજું આમાં કંઈ નાખવાની જરૂર નથી. થોડી ખાંડ અને થોડુંક તમે જેટલી માનો કે આટલું મેં 250 ગ્રામ જેટલું આ કર્યું છે, તો એને 250 ગ્રામ જેટલી જ મેં ખાંડ નથી લીધી, એનાથી ઓછી લીધી છે સમુકાની, 200 ગ્રામ જેટલી, કારણ કે આ ચૂસે એને કરે ને એવું કરે ને તો ત્યાં સ્વીટ વધારે હોય છે, એટલે હું 200 ગ્રામ જેટલી લઉં છું. અને થોડી ઘણી છે ને હું સાકર લઉં છું, એટલે પ્રોબેબલી તમને જો ને તો 250 ગ્રામ જેટલી મેં લીધી હશે ટોટલ, એટલે એમાં તો થઈ જશે. અને લિટરલી બહુ જ ફાઇન થાય છે. અને જો ભાઈ સુરજ સામે જ આવે છે એક્ઝેક્ટ. ખાંડ તમારી સરસ મજાની તમને લાગે કે સરસ ઉકળી ગઈ છે તો તમારે નાખી દેવાના. એક વખત ટ્રાય કરજો, રિયલી તમારા છોકરાઓને બહુ જ ભાવશે. તૂટી ફૂટી પાથરી દીધી છે. આ ઓરેન્જ ટાઈપ કલરની છે, અને આ છે ડાર્ક ગ્રીન હતો, તો એમાંથી જો ભાઈ મારે આવી કંઈક થઈ જાય, ખબર નહીં હવે સ્વાદ કેવી લાગે છે. અને જો મેં છાપામાં પાથરી દીધી છે, જો ભાઈ આટલીક મેં કરી છે, બે અલગ અલગ કલરની. આ કોકને લાગે બ્લેક કલરની નખતા મમ્મી આવું શું બનાવ્યું? મેં કીધું તૂટી ફૂટી. હવે કાલે ખબર પડે કે આ સારી લાગે છે કે નહીં. છે આ દૂધીનો કલર, પણ ખબર ને મેં પહેલાં છે ને આમાં નાખી હતી, પછી મેં કીધું લાવ ને બીજો કલર નહીં કરો, તો મેં વળી ગ્રીન કલરમાં આવા કર્યું, તો આવો કલર આવી ગયો, મહેંદી કલર જેવો. વિચિત્ર કલર થઈ ગયો. હવે જે હોય ખાવામાં સારી હોય એટલે હમણાં ખવાઈ જશે. અહીંયા જો અમારે મસાલા થઈ ગયા છે, મરચાં, પછી ધાણા જીરું, પછી હલ્દી, જો છે મરચાં 1 2 3 4 ને 5 બની મરચાંની છે, અને 3 બની છે એ ધાણા જીરાની, આ 2, અને એમાં અને હલ્દીની 2 બની, એક પાછળ ને કાગળ બધી કરે મસાલા. ફાઇનલી આપણા મસાલા થઈ ગયા છે ડન, અને મસ્ત થઈ ગયા છે. એટલે હવે કંઈ ટેન્શન નથી. હવે ઓનલી ફોર બાકી છે તો ઘઉં લેવાના. હવે જલ્દી ઘઉં લેવાય ને જલ્દી ઘરે વેકેશનમાં જવાય. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, સાયોનારા, ગુડ નાઇટ. કેવી ગુડ નાઇટ? ગુડ નાઇટ.